હેલો સ્ટુડન્ટ્સ, તો ગયા લેક્ચરની અંદર તમે જોયું હતું કે કમ્પાઇલર કોને કહેવાય, કમ્પાઇલર કઈ રીતે કામ કરે છે અને એનું મેઇન વર્કિંગ શું છે, રાઈટ. તો હવે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર પ્રોગ્રામ રન કરવાના છીએ, તો એની માટે આપણે કમ્પાઇલરને ડાઉનલોડ કરવું પડશે. તો સી માટેનું કયું કમ્પાઇલર યુઝ કરવું, કઈ રીતે કામ કરશે, કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, એ બધા સ્ટેપ આપણે આની અંદર જોવાના છીએ. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે MinGW ડાઉનલોડ કરવું પડશે. તો એની માટેની આ સાઇટ છે, ત્યાં જશો ત્યાં તમને એનો ડાઉનલોડનો ઓપ્શન બતાવશે. અહીંયાથી સિમ્પલી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. મેં ઓલરેડી એને ડાઉનલોડ કરીને રાખ્યું છે, એટલા માટે હું એને ડાઉનલોડ નહીં કરું. ઓકે, પછી એનું જે ઇન્સ્ટોલર છે, બરાબર, આપણે એને ઇન્સ્ટોલ કરશું. તો ડાઉનલોડની અંદર ઓલરેડી પડ્યું છે, આપણે ત્યાંથી એને ઇન્સ્ટોલ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું છે. આ તમને એનો પાથ બતાવે છે કે ક્યાં આગળ તમારું જે MinGW છે એ ઇન્સ્ટોલ થશે. તો આપણી જેટલી પણ પ્રોગ્રામ ફાઇલ્સ છે એ બધી પ્રોગ્રામ ફાઇલ્સ આપણે સીની અંદર જ ડાઉનલોડ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણે કોઈ પણ ક્લિક આપવાની નથી. અહીંયા આગળ જે પણ એની લાઇબ્રેરીઝની છે એ બધું ઇન્સ્ટોલ કરે છે, તો આપણે એને એઝ ઇટ ઇઝ સ્ટેપ ડાઉન રહેવા દઈશું. ઓકે, તો આ બધું પ્રોસેસ થઈ ગયું છે. આપણે કન્ટિન્યુ આપીએ. અહીંયા આગળ હવે આ જેટલા પણ પેકેજીસ છે આપણે એને ઇન્સ્ટોલ કરવા પડશે, એટલે આપણે એને મેક ફોર ઇન્સ્ટોલ બધાને આપણે ટિક કરી લેશું. થોડુંક લોડ લઈ શકે છે આ, એટલે થોડુંક પેશન્સથી ચેક કરજો. ઓકે, આપણે બધા ટિક કરી દીધા છે. હવે અહીંયા ઇન્સ્ટોલેશનના બટન ઉપર જાઓ, એપ્લાય ઓલ ચેન્જીસ ઉપર ક્લિક કરો અને એપ્લાય. હવે આપણે જેટલા પણ પેકેજ સિલેક્ટ કર્યા છે એ બધા અહીંયા આગળ ડાઉનલોડ થશે. અત્યાર સુધી તમારી પાસે જો VS કોડ ના હોય તો VS કોડ પણ યુઝ કરી લેજો, એને પણ ડાઉનલોડ કરી લેજો. મારી પાસે ઓલરેડી VS કોડ છે અને તમારી માટે થઈને મેં એક પ્રોગ્રામ રેડી રાખ્યો છે. પહેલાં આપણે અહીંયા આગળ તમારે ત્યાં એક્સટેન્શનની અંદર જવાનું છે અને ત્યાંથી આપણે બધા જેટલા પણ C અને C++ના પેકેજીસ છે એને ઇન્સ્ટોલ કરી લઈશું. તો એકસાથે આપણું બંને કામ થાય છે. પેકેજ પણ ઇન્સ્ટોલ થઈ જશે અને આના પણ પેકેજ ઇન્સ્ટોલ થઈ જશે. આ જેટલી પણ ફાઇલ આપણે ઇન્સ્ટોલ કરી છે એ બધી ફાઇલ પોતે જાતે એક્સટ્રેક્ટ કરી લેશે, રાઈટ. આપણું ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આપણે શું કરશું, સિમ્પલી પહેલાં તો C ડ્રાઈવની અંદર જવું પડશે. C ડ્રાઈવની અંદર તમારું MinGW કરીને એક ફોલ્ડર બની ગયું હશે. MinGW ને સિમ્પલી ઓપન કરો, એમાં બિન ફોલ્ડરને ઓપન કરો. ત્યાંથી આ જે આખો પાથ છે એને કોપી કરી દો પહેલાં. પછી હવે મને ખબર છે કે આ વસ્તુ ઇન્સ્ટોલ થઈ ગઈ છે, પણ આપણી સિસ્ટમને કઈ રીતે ખબર પડશે કે આ વસ્તુ આપણે ઇન્સ્ટોલ કરી છે, કે આ કમ્પાઇલર આપણે ઇન્સ્ટોલ કર્યું છે? તો એની માટે આપણે સેટ કરવું પડશે. એની માટે આપણે યુઝ કરીશું એન્વાયરમેન્ટલ વેરિયેબલ. સિમ્પલી એન્વાયરમેન્ટલ વેરિયેબલ ઉપર ક્લિક કરો. પછી અહીંયા આગળ એન્વાયરમેન્ટલ વેરિયેબલ્સનો ઓપ્શન દેખાતો હશે, એની ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા પાથ ઉપર વયા જાઓ અને ડબલ ક્લિક કરો. પાથ ઉપર ડબલ ક્લિક કરશો એટલે ઓલરેડી મારું ઇન્સ્ટોલ્ડ હતું, પણ સ્ટીલ હું તમને બતાવી દઉં. અહીંયા આગળ તમારે એ જે પાથ છે એને કોપી પેસ્ટ કરી દેવાનો છે, જે આપણે ત્યાંથી કોપી કર્યો તો એ. પછી એને અપવર્ડ મૂવ કરી દેવાનો છે અને સિમ્પલી એને ઓકે એડિટ, એટલે આપણો પાથ MinGWનો સેટ થઈ ગયો છે અને આપણો એન્વાયરમેન્ટલ વેરિયેબલ પણ અહીંયા આગળ ક્રિએટ થઈ ગયો છે.
આ સિમ્પલી પ્રોસેસ એની માટે હોય કે પીસીને આપણે ઇન્ફોર્મ કરી શકીએ કે મારી પાસે આવું કોઈ કમ્પાઇલર છે જેની મદદથી તું મને આ જે આપણા ટાસ્ક છે કે કોડ છે એને કમ્પાઇલ કરીને આપ. પછી તમારે શું કરવાનું છે, એક સ્ક્રીન ઉપર ફોલ્ડર બનાવવાનું છે. મેં અહીંયા આગળ સીપી પ્રો કરીને એક પ્રોગ્રામ ફોલ્ડર બનાવેલું છે. આપણે જે કંઈ પણ અત્યાર સુધીના કોડ કરશું એ બધા કોડ આની અંદર જ તે આપણે સ્ટોર કરીને રાખશું. ઓકે, વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર આપણે પાછા આવી જઈએ. અહીંયા આગળ આપણી પાસે બધા એના જે ડાઉનલોડ કરેલા છે એ પડેલા જ છે, રાઈટ. તો આપણે એનો ઉપયોગ કરશું. સૌથી પહેલાં એક આપણે એમ્પ્ટી ફાઇલ રેડી કરવી પડશે. તમે ફાઇલમાં જાઓ, ન્યૂ ટેક્સ્ટ ફાઇલ, અને એમાંથી લેંગ્વેજ સિલેક્ટ કરીને સી લેંગ્વેજની ફાઇલ ક્રિએટ કરી શકો છો. મેં ઓલરેડી અહીંયા ટાઈપ કરીને રાખી છે. એનું ઇન્સ્ટોલેશન રન કઈ રીતે કરવી ને એ શું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો જોવાના જ છે, પણ અહીંયા આગળ તમને સિમ્પલી કે તમારું ઇન્સ્ટોલેશન છે એ પ્રોપર થઈ ગયું છે કે નથી થઈ ગયું એ હું તમને શીખવાડી દઈશ. ઓકે, હવે અહીંયા ટર્મિનલ ઉપર કઈ રીતે જવું એ એકવાર તમને કહી દઉં. ઓકે, અહીંયા આગળ તમે નીચે સાઈડમાં જોઈ શકો છો કે તમારી પાસે શું અવેલેબલ છે. એક સાઇન છે, એની ઉપર ક્લિક કરજો એટલે ટર્મિનલ તમારું ઓપન થઈ જશે. હવે તમારે શું કરવું પડશે, પહેલાં તો જે ફોલ્ડર તમારી પાસે છે એ ફોલ્ડરમાં આવવું પડશે. સપોઝ કે તમારી પાસે જો તમે એ ફોલ્ડરની અંદર નહીં હોવ તો શું કરવાનું એ તમને શીખવાડી દઉં. સપોઝ કે હું અત્યારે ખાલી સી ડ્રાઈવમાં છું, મારે ડેસ્કટોપમાં જવું છે કે મારા નવા ફોલ્ડરમાં જવું છે, તો આપણે એને સ્ટેપ ફોલો કરવા પડશે. મારું જે નવું ફોલ્ડર મેં ક્રિએટ કર્યું છે એ ક્યાં આગળ છે, ડેસ્કટોપ ઉપર છે. તો પહેલાં મારે ડેસ્કટોપની અંદર જવું પડશે. તો એની માટે મારે કરવું પડશે CD પછી ડેસ્કટોપ એન્ટર કરીશ એટલે હું ડેસ્કટોપના ફોલ્ડરમાં જતી રહી. અગેન CD સ્પેસ CP પ્રો. ઓકે, તો આ ફોલ્ડરની અંદર હું આવી ગઈ છું. હવે આ જે મેં પ્રોગ્રામ લખ્યો છે એને હું સેવ કરીશ. હવે સેવ કરવા માટે મારે ક્યાં જવાનું છે, અગેન જે ફોલ્ડરની અંદર હું હતી ત્યાં આગળ. તો હું આ ફાઇલનું નામ આપી દઉં છું demo.c. જે ફોલ્ડર આપણે નવું ક્રિએટ કર્યું છે તમારે એમાં જ એને સેવ કરવાનું છે. ઓકે, તો મારી આ જે ફાઇલ છે એ સેવ થઈ ગઈ છે. તો અહીંયા આગળ આપણે એક સિમ્પલી પ્રોગ્રામ લખ્યો છે જે કોઈ વર્ડને પ્રિન્ટ કરે છે, જેમ કે હેલો. તો સિમ્પલી એને રન કરાવવા માટે આપણે શું કરશું, તો કે પહેલાં તો મેં ફોલ્ડરમાં કઈ રીતે જવાનું છે એ સમજાવી દીધું તમને. પછી એની માટે લખવાનું છે GCC પછી ફાઇલનું નામ જેમ કે demo.c. સૌથી પહેલાં તમે આ કરશો ત્યારે ફાઇલ કમ્પાઇલ થઈ જશે. દેન આફ્ટર તમારે જ્યારે એને એક્ઝિક્યુટ કરાવવાનું હશે ત્યારે .a.exe લખવું પડશે. આ વિન્ડોઝ માટે છે. અને સી આપણો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થઈ ગયો છે અને આઉટપુટ પણ આપણને બતાવી દીધું છે. તો એક્ઝિક્યુટ કઈ રીતે થાય છે, કમ્પાઇલ કઈ રીતે થાય છે એની માટે આની પછીનો નેક્સ્ટ વિડીયો છે, તો એ જરૂરથી જોજો. અને આખું આ જે સ્ટેપ્સ છે, જો તમને ક્યાંય પણ પ્રોબ્લેમ પડતી હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને ન સમજાય તો ત્યાં આગળ વિડીયોને સ્ટોપ કરીને પહેલાં બધી પ્રોસેસ કમ્પ્લીટ થવા દેજો. ધેન તમે આગળ વિડીયો સ્ટાર્ટ કરજો. તો હોપસો તમને ઇન્સ્ટોલેશન પ્રોસેસ સમજાઈ ગઈ હશે અને તમારામાં પણ ઇન્સ્ટોલ થઈ ગયું હશે. તો ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ વોચિંગ. બાય બાય.